અમદાવાદના નિકોલ વિસ્તારમાં છતનો ભાગ ધરાશાયી થયો છે। બાપા સીતારામ ચોક નજીક આવેલા જર્જરિત કોમ્પ્લેક્સના આગળનો સ્લેબ પડતા અફરાતફરી મચી છે। ઘટનામાં 3 વ્યક્તિઓને ઈજા પહોંચી છે, તો ફાયર બ્રિગેડે તાત્કાલિક કાર્યવાહી કરીને ઈજાગ્રસ્તોને કાટમાળમાંથી બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। ઘટનાને લઈને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે। ઉલ્લેખનીય છે કે બાપા સીતારામ ચોક નજીક બન્યો છે અકસ્માતનો આ બનાવ। છત ધરાશાયી થઈ હતી, જે બાદ 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। નિકોલમાં જર્જરિત કોમ્પ્લેક્સનો સ્લેબ ધરાશાયી થયો હતો, જે બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। ઉલ્લેખનીય છે કે 3 લોકોને ઈજા પહોંચી છે। છત ધરાશાયી થતા 3 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। નિકોલમાં આ કોમ્પ્લેક્સ ખૂબ જ જર્જરિત હાલતમાં હતો, જેનો સ્લેબ ધરાશાયી। સુરેન્દ્રનગરના ચૂડા તાલુકાના ચમારડી ગામમાં ભારે દુઃખદ ઘટના બની છે। નદીમાં ડૂબી જવાથી દાદા અને પૌત્રનું મોત નીપજ્યું છે। વાસણ નદીમાં પૌત્રને બચાવવા ગયેલા દાદા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। સ્થાનિક તરવૈયાઓની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા। દાદા અને પૌત્રના નિધનથી ગામમાં શોકનો માહોલ છવાયો। ઉલ્લેખનીય છે કે નદીમાં ડૂબી જતા દાદા પૌત્રનું દુઃખદ મોત થયું છે।